દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા, કાઉન્સિલર લખનભાઈ રાજકોર, ભાજપ મહામંત્રી હિમાંશુ નાગર, વિનોદભાઈ રાજકોર અને આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતિમાં લોકોમાં જન ઔષધિ કેન્દ્ર વિશે જાગૃતિ આવે તે માટેનો સંદેશ આપવા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોક કલ્યાણની ભાવના અને સામાજિક ઉદ્ધાર હેતુ 2014માં જન ઔષધિ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો। છેલ્લા 11 વર્ષમાં દેશના 768 જિલ્લામાં 15,000થી વધુ જન ઔષધિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 7 માર્ચ 2019ને જન ઔષધિ દિવસ તરીકે ઉજવણીની હેતુ ઘોષણા કરવામાં આવી હતી। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય હેતુ જેનરિક દવાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે મુખ્ય છે। તેમાં જન ઔષધિ કેન્દ્ર પર દરેક જાતના રોગો માટે 2000 જેટલી અલગ અલગ દવાઓની ઉપલબ્ધતા હોય છે। દવાઓની કિંમત બજાર ભાવ કરતાં 20% થી 80% સુધી સસ્તી હોય છે। તેમાં દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણિત સપ્લાયર પાસેથી જ દવાઓ ખરીદવામાં આવે છે। આપણા દાહોદ જિલ્લામાં કુલ 3 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જેમાં દાહોદ તાલુકામાં 1, દેવગઢ બારિયા તાલુકામાં 2 કેન્દ્રો કાર્યરત છે, જેથી કરી જેનેરિક દવાઓ વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી દાહોદ જિલ્લાના 414 આયુષ્યમાન આરોગ્ય મંદિર, 97 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ઉજવણી કરવા સહિત સઘન પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। વધુમાં જણાવવાનું કે આ ગોધી રોડ મુકામે ચાલતા જન ઔષધિ કેન્દ્ર તારીખ 1/3/2022થી શરૂ કરવામાં આવે છે, જેમાં દૈનિક 40 થી 50 દર્દીઓ તથા મહિનાના 1500 થી 2000 દર્દીઓ બજાર ભાવ કરતા સસ્તી દવાઓ ખરીદે છે અને તેમાં વધુ દર્દીઓ ડાયાબિટીસ, બીપીને લગતા બીમારીના દર્દી હોય છે, જેમાં દરરોજ દવાઓ લેવાની થતી હોય છે। તેમજ આ જન ઔષધિ કેન્દ્ર પરથી હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સર્જિકલ આઇટમ તથા અન્ય દવાઓ સસ્તા ભાવમાં જ ઉપલબ્ધ છે, જેથી કરીને લોકોમાં જન ઔષધિ કેન્દ્ર વિશે જાગૃતતા આવે તે ખૂબ જરૂરી છે। વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના આશીર્વાદ રૂપ સિદ્ધિ થઈ રહી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં આવા કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો નોંધાયો છે। વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં 15,000 જેટલા અને ગુજરાતમાં 750 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે। આ પ્રસંગે સાંસદ શ્રી દ્વારા કેક પણ કાપવામાં આવી, તેમાં જન ઔષધિ કેન્દ્રના ફાર્માસિસ્ટ અનુપભાઈ યાદવને શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું।